તો ગાઈસ સનસેટ જો આપણા ઘરની પાછળ છે મસ્ત સનસેટ વાવ પહાડ જેવું થઈ ગયું વાવ મસ્ત સનસેટ ગાઈસ એક વસ્તુ દેખાડું જો દેખાય ને મસ્ત બીચ જેવું વાવ ચંદા મામા જેવા તો ગાઈસ શાંત માહોલ જો કેવો હોય વાવ અને આ બાજુ સનસેટ અને આ બાજુ ચંદા મામા જેવો હે ને વાવ લાઈક કરજો આની હતું હે ગાઈસ ગુડ મોર્નિંગ જેટલા દાડે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે આપણે હવાર દિવસ ઉગી ગયો છે ઉઠીને તરત ફ્રેશ થઈ જાય એવી આપણે અત્યારે ચા પીએ આપણે હવારમાં આપણા ગુજરાતનું એક જ નિયમ ચા બસ ચાલો ફટાફટથી આપણે ચા પીએ તો ગાઈસ 2-3 દાડે વ્લોગ ચમ નતા આવતા ચમ કે 2-3 દાડે મારે પરીક્ષા હતી એટલે થોડુંક નતો વ્લોગ બનાવતો એટલે આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને પરીક્ષા પૂરી થઈ ગઈ આપણી તો હવે રજા પડશે હવે આપણે જવાનું છે આપણા મામાના ઘરે અહીંયા થોડુંક વાર 10 દાડા એટલા રહ્યું પછી આપણે જવું આપણા રાજકોટ મોટા પૈસાના અમદાવાદમાં એમના ભૈયા હતા પીંગાભાઈ તો ત્યારે મેં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મારે પરીક્ષા ચાલુ હતી અને એમને તે ફરવા લઈ ગયા હતા બ્લોગ નાખ્યો તો ગાઈસ મસ્ત મજાનો ચા હે આ તમને દેખાડી દઉં આ ચા હે અને આ ખારી હે અને આ કપ હે ચા આપણે ખારીમાં આમાં નાખશું પછી ચા નાખશું પછી આપણે નાસ્તો પૂરો થાય ગાઈસ આપણે પોકી જાય આપણા ઓફિસે નીચે ચા બા પીને આવતા રહ્યા આપણા ઓફિસે અને કૂતરા ભોંકે શું કરવું ગાઈસ જો ઓલકન કેવું હળગે જો ધોવાણો જો આજે ખડગે હે તો ખબર નહીં કોને હળગાયું પણ જો બાકી આવું બધું કંઈક છે આપણું ગામ તો ગાઈસ આજે મોસમે હે ને સાફ છે મસ્ત વાદળ એકે નહીં જો હે ને વાદળ એકે નહીં જો આ રહ્યું આપણી ઓફિસ બાકી તમને ઓલી લાઈટ કરીને દેખાડું ઓહો આ થેડું ધોવા આવે ચાલતું નથી લાઈટ જતી રહી ગઈ શિટ યાર લાઈટ જતી રહી આપણે અહીંયા છે ને ગેમ રમવાનું કરી દીધું જુઓ આવતા ડબ્બા બબ્બા મૂકીને ખાલી કેરમના કુકડા રાખવાના ગાઈસ આ મસ્ત પવન આવે ઠંડો ઠંડો તો આપણે છે ને મસ્ત રીતે ગીત સાંભળીએ અને પછી તમને મળીએ આપણે છે બપોરે ઉઠીને આવી ગયા એવી અને ગાઈસ આ જુઓ નવું ધાબુ બને છે જો અહીં પહેલાં છે ત્યાં ખુલ્લું હતું ને પતંગ ચગાવતા હતા ને આપણે અહીં છે આવું ઘર બને છે આવું અને આ રહ્યું આપણું ઘર જો દેખાય છે ને આવું નકરું ઘર બને આવું જો બહાર લઈ જવું દેખાડું આપણું ઘર નહીં બનતું બીજાનું બને મતલબ જો આવું કંઈક છે રૂમ આવું કંઈક રૂમ બને છે પણ હવે આપણે પતંગ તો નહીં ચગાવી શકીએ કેમ કે આમ તો બીજું ધાબુ છે એક ખુલ્લી સચિનનું ધાબુ હોય અને આ આપણું જે ખુલ્લું છે ને એ જગાકાનું તો પતંગ તો ચગી જાય પણ આગળ પતરા હશે નહીં મજા આવે આગળ પતરા નાખશે તો આપણા સાથે ઓલેવાળા સચિન એમના ધાબા ઉપર સાથે પતંગ ચગાવીશું હજુ તો ઉત્તરાયણ આવી નહીં એટલે ઉત્તરાયણ આવશે એટલે આપણે આ સાઈડ ઉત્તરાયણમાં જવાનું આપણા મામાના ઘરે જ છે કારણ કે અહીંયાથી ઉત્તરાયણ મનાવવાનું બધા હતું તો ગાઈસ પહેલાં કેવું હતું તમે જોયું આવું હતું બધું આખું પ્લેન જુઓ અહીં ઠેર આટલું પ્લેન હતું આટલું એટલે અહીં મજા આવતી પતંગ ચગાવવાની પણ હવે આ રહ્યું બને છે ને એટલે નહીં મજા આવે આપણે આવશું ને બે હવા એટલે કંઈ ટેન્શન તો નહીં અને તમને ધાબુ લગન દેખાડી દઉં અહીં તો દેખાડી દઉં તો ગાઈસ હવે આપણે પારી ઉપર બેઠા એવી જો મસ્ત પવન આવે અહીં આપણે તે જગ્યાએ આવી જગ્યાએ બેઠા એવી ગાઈસ જો એક વાર્યું આપણું ઘર સૂર્ય દેવતા અને આર્યું કંઈક આવું કંઈક બને આવું મોટું બધું એવું આવું કંઈક આર્યું આ જગ્યાએ આપણે પતંગ ચગાવવાની ગાઈસ આ વિડીયોને સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં તબ તક લે જય ભારત બાય બાય